અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ કે કચ્છ, જુદા જુદા જિલ્લાની પોલીસ અચાનક રાત્રે દોડતી થઈ. ઝુંપડપટ્ટી હોય કે કોમ્પ્લેક્સ, કેટલાક લોકોને લઈને પોલીસ પોલીસ સ્ટેશન પહોંચે છે. સવાર પડતા મીડિયામાં શબ્દ સામે આવે છે ઓપરેશન ડેલ્ટા હન્ટ. આ અંતર્ગત પોલીસ લગભગ 300 જેટલા લોકોને ઉઠાવીને લઈ ગઈ. પણ કેમ? આ લોકોએ એવું તો શું કર્યું કે પોલીસ તેમને રાતોરાત ઉઠાવીને લઈ ગઈ? શું આ લોકો દેશ માટે ખતરો હતા? તમામ વાત જાણીશું આજના ડેલી ડોઝમાં. તારીખ 28 મે 2026, સ્થળ સોનીપુર, ગાંધીનગર. દેશના ગૃહમંત્રી અમિત શાહે જાહેર મંચ પરથી દેશ વિરોધીઓને ચીમકી ઉચ્ચારી. देश भर से एक घुसपैठिए को चुन चुन कर देश के बाहर निकालना ये हमारी सरकार का संकल्प. એક દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક પરથી અંદાજો આવી ગયો હતો કે કંઈક મોટું રાજ્યમાં થવાનું છે. જે અંગે અમે એક વિડીયો પણ બનાવ્યો હતો, જે વિડીયો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો હશે. આ વચ્ચે અમદાવાદમાં ગઈ રાત્રે કેટલાક વિસ્તારમાં પોલીસની ટીમ ત્રાટકી. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસે ઓપરેશન હાથ ધર્યું અને 300 શકમંદ લોકોની અટકાયત કરવામાં આવી. આ વિડીયો જ્યારે અમે બનાવ્યો ત્યાં સુધીમાં આ 300માંથી 166 લોકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. આ અટકાયતની વચ્ચે અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ઓઢવના ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં પોલીસ પહોંચે તે પહેલાં જ સ્પાનો માલિક તાળું મારીને ફરાર થઈ ગયો હતો અને સ્પાની અંદર કેટલીક છોકરીઓ હતી અને બહાર પોલીસ. અને પછી શરૂ થયો ભાગવાનો ખેલ. સ્પાની બારીમાંથી કેટલીક યુવતીઓ બહાર ભાગી ગઈ. માત્ર અમદાવાદમાં જ આ કાર્યવાહી થઈ તેવું નથી. સુરતના પાંડેસરા, ભાઠે વિસ્તારમાંથી પણ પોલીસે 50થી વધુ શકમંદોની અટકાયત કરી છે. જ્યારે રાજકોટમાં એક સાથે 10 પોલીસની ટીમ મેદાનમાં ઉતરી છે. 272 બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ કરવામાં આવી. કચ્છ પોલીસે પણ 35 બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. જે લોકો પાસે જરૂરી દસ્તાવેજ નહીં હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે ચંદોળામાં સતત ચાલતી કાર્યવાહીના કારણે હવે આ લોકોનો ટ્રેન્ડ બદલાયો છે. આ લોકો એક જ વિસ્તારમાં રહેવાના બદલે અલગ અલગ શહેરમાં અલગ અલગ જગ્યાએ વસવાટ કરી રહ્યા છે. તે ઝૂંપડપટ્ટી હોય, હોટલમાં હોય કે વ્યાવસાયિક બિઝનેસ સાથે આ લોકો સંકળાયેલા રહે છે. તેના જ કારણે પોલીસે પણ હવે પેટર્ન બદલી છે. માત્ર ચંડોળા પૂરતી સીમિત નહીં, અલગ અલગ શહેરમાં પણ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. પકડાયેલી મહિલાઓમાંથી ઘણી બધી મહિલાઓ સ્પા અને દેહ વ્યાપાર સાથે સંકળાયેલી હતી. તો જે પુરુષ પકડાયા છે તે મોટાભાગના પુરુષ મજૂરી કામ સાથે જોડાયેલા હતા. આ બાંગ્લાદેશી લોકો અહીં કમાયેલા પૈસા આંગળીયા મારફત કોલકાતા મોકલતા હતા અને કોલકાતાથી આ પૈસા બાંગ્લાદેશ જતા હતા. કેટલાક કિસ્સાઓમાં એવું પણ સામે આવ્યું છે કે મોબાઈલ એપ્લિકેશન UPI દ્વારા પૈસા ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવતા હતા. અમદાવાદના JCP શરદ સિંઘલે જણાવ્યું છે કે ગઈ વર્ષે પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. ગયા વર્ષે 465 બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા હતા અને આ વખતે મેગા ડ્રાઈવ ચાલવાની છે. આ તો માત્ર હજુ શરૂઆત છે. હું માનું છું કે અત્યાર સુધી 166 નો આંકડા આવી ગયા છે અને 150 થી વધારેની પૂછપરછ ચાલુ છે. તો લગભગ મને વિશ્વાસ છે કે આ 200 થી વધારે બાંગ્લાદેશી અહીંયા જો પકડવામાં અમદાવાદ પોલીસનો સફળતા મળશે અને આ ઓપરેશન ફક્ત 1-2 દિવસનો નહીં, કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. અમારી પાસે ઘણી બધી લિસ્ટ છે અને અત્યારે જો પૂછપરછમાં એજન્ટોનું નામ મળ્યા છે અને એવા આંગળીયાનું નામ મળ્યા છે જો પૈસામાં ત્યાં બાંગ્લાદેશ મોકલતો હતો, એના પાસે પણ અમે માહિતી મેળવી રહ્યા છે. હવે પોલીસ માત્ર બાંગ્લાદેશી નાગરિકોને પકડવા પૂરતી સીમિત નથી. આ બાંગ્લાદેશી નાગરિકોને જે એજન્ટ લાવે છે તેની પણ પોલીસ શોધખોળ કરી રહી છે. અને આ બાંગ્લાદેશી નાગરિક ભારતમાં આવે છે કેવી રીતના, ભારતમાં આવ્યા બાદ તેમના નકલી ID કઈ રીતના બને છે અને ભારતમાં તેઓ કઈ રીતના વસવાટ કરે છે, આ તમામ બાબતે પોલીસ સઘન તપાસ કરી રહી છે. આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે અને શું ખુલાસા થાય છે તે માટે તમે VTV ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.